અને હવે વાત વરસાદની કરીએ તો રાજ્યમાં અત્યાર સુધી 21% વધુ વરસાદ નોંધાયો છે। તેવામાં હવે હવામાન વિભાગે આગામી 3 દિવસ તમામ જિલ્લામાં ફરી મધ્યમ વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં અત્યાર સુધી 21% વધુ વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ સામાન્યથી 18% વધુ વરસાદ નોંધાયો છે। ત્યારે હવે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે નહિવત જણાવી છે। 3 દિવસ તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ 3 દિવસ માછીમારોને दरियो न ખેડવાની સૂચના આપી છે। आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है, इसमें गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 3, डे 4 और डे 5 के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए, जिसमें विंड की स्पीड रहेगी 35-45 और जो वेस्ट विंड होगी वो 55 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है। और अब तक 1 जून से आज 2 अगस्त तक जो रेनफॉल मानसून सीजन में रियलाइज हुआ है, हम उसकी बात करेंगे तो गुजरात एज ए होल स्टेट 21% ज़्यादा रेनफॉल हुआ है। આ તરફ ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જવાબદાર અધિકારીઓ સામે હવે એસીબીએ ગાળિયો કસ્યો છે। બ્રિજ દુર્ઘટના કેસની તપાસ એસીબી કરશે। એસીબીની ટીમે આ કેસમાં એસઆઈટીની રચના કરી છે। આરએનબીના 5 અધિકારીને ત્યાં એસીબીએ રેડ કરી હતી, જેમાં કાર્યપાલક ઇજનેર એમ.એન. નાયકવાલા, આ ઉપરાંત નાયબ કાર્યપાલક ઇજનેર યુસી પટેલના ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી। નાયબ કાર્યપાલક ઇજનેર આરટી પટેલને ત્યાં પણ તપાસ હાથ ધરાઈ છે, જ્યારે મદદનીશ ઇજનેર જેવી શાહને ત્યાં પણ તપાસ હાથ ધરાઈ છે। કાર્યપાલક ઇજનેર કેબી થોરાટની પણ તપાસ થઈ રહી છે। અપ્રમાણસર મિલકતને લઈને એસઆઈટી તપાસ કરી રહી છે। હાલ અત્યારે 5 એન્જિનિયરો કે જેમાં 2 નાયબ કાર્યપાલક ઇજનેર, 2 કાર્યપાલક ઇજનેર, જે પૈકી એક સ્વૈચ્છિક નિવૃત્ત થયા છે 2024માં અને એક મદદનીશ ઇજનેર વિરુદ્ધ તપાસ આપવામાં આવી છે। આ ઉપરાંત આરએનબીના જે પુલો છે એની જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી તપાસી અને એમાં જે રિપોર્ટ આવ્યા હોય અને એવા કોઈ બ્રિજ બનાવવામાં કોઈ ગેરરીતિ આચરવામાં આવી હોય તો એનો પણ એક અલાયદો રિપોર્ટ જ્યારે અમને મળશે ત્યારે આરએનબીના અન્ય બીજા અધિકારીઓ જે છે આમાં સંડોવાયેલા આ પ્રકારના ગુનામાં તેઓ વિરુદ્ધ પણ આ અંગેની તપાસો હાથ ધરવામાં આવનાર છે। આ તરફ ગીર સોમનાથમાં કેનાલની કામગીરીનો વિરોધ થઈ રહ્યો છે। કેનાલની કામગીરીથી ફળદ્રુપ જમીન કપાઈ રહી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। ગીર સોમનાથ જિલ્લાના આદરીથી મૂળ દ્વારકા સુધી 40 કિલોમીટરની કેનાલનું કામ શરૂ થાય એ પહેલાં જ વિરોધ સ્થાનિકોએ શરૂ કરી દીધો છે। 101 કરોડથી વધુના ખર્ચે નિર્માણાધીન કેનાલ બનવાના કારણે જે ફાયદો મળે તેના કરતાં વધુ નુકસાન થાય તેવો ખેડૂતોનો આક્ષેપ છે। ફળદ્રુપ જમીનો સંપાદનમાં આવે છે। ખેડૂતોએ કહ્યું કે કોસ્ટલ વિસ્તારમાંથી પાઇપલાઇન પસાર કરવી જોઈએ, તેને લઈને વિવાદ વકર્યો છે। એ ફળદ્રુપ જમીનને આરી લીધું છે, દરિયાને કોસ્ટલ બેઝમાં લેવું જોઈએ, તો કોસ્ટલ બેઝમાં લે છે તો ખેડૂતને નુકસાન ન થાય અને ખેડૂતને એનું સિંચાઈનું પાણીનું અનુકૂળતા થાય। વસતા રસ્તામાં આવતું વેરાવળ સિટી ત્યાંની જમીન કિંમતી છે, સુત્રાપાડા સિટીની જમીન કિંમતી છે, તો આના કરતાં જે સાની યોજનામાં પાઇપ નાખ્યા છે એવા પાઇપ નાખીને પાણી પહોંચાડવું એવી મારી વિનંતી છે। આ તરફ ગોપાલ ઇટાલિયા સામે માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયોમાં માલધારી સમાજના આંદોલન વિશે તેના દ્વારા ટિપ્પણી કરવામાં આવી રહી છે। 20-25 દિવસથી માલધારી સમાજનું આંદોલન ચાલી રહ્યું છે। જે આંદોલન કરે છે તેમની સામે કાર્યવાહી કરો તેવી વાત કરતા ગોપાલ ઇટાલિયા જોવા મળ્યા। હવે વાયરલ વિડીયોથી માલધારી સમાજમાં નારાજગી છે। માલધારી સમાજના યુવા પ્રમુખ વનરાજ ભરવાડે કહ્યું કે તમે સસ્તી પ્રસિદ્ધિ માટે આંદોલન કરો છો, અમે ગૌચરની જમીન ખાલી કરાવવા માટે આંદોલન કરીએ છીએ। ગોપાલભાઈએ એવો પ્રશ્ન મળ્યો કે ઓલી પણ 25 દિવસથી આંદોલન કરે છે, એની માથે ગુના દાખલ નથી કરતા, અમારી માથે ગુના દાખલ કરો છો, તો ભાઈ અમે એના વિરોધી છીએ। અમારે ભડવર સમાજ અમે ન્યાય માથે બેઠા છીએ અને ગાવું સારું માંગીએ છીએ। ઓમ છે કે અમે ગાઉના રક્ષક છીએ, અમે ગોપાલ ગાયનો રક્ષક ગોવારીઓ કહેવાય, તો પછી આને આ વિરોધ છે ન કરવો જોઈએ। એવી રીતે હું કામ ભાગ દેવી નો અમારું કામ કરવું કાંઈ નહીં, ના પાડી દેવી જોઈએ, હું તમારું કામ નહીં કરું। અમે અમારી લડત સાચી જ છે, ગૌચરની કંઈ ખોટી નથી।
આપ કહી રહ્યા છો કે ભાઈ ઓલાની લડત લડો, ઓલી પણ કરો, આમ કરો, એડી રહેવા દો ગોપાલભાઈ. સપોર્ટ ન કરો તો કાંઈ નહીં, પણ અમને વિરોધ કરવામાં અમારો ખોટો. અમે તમારા મતદાર છીએ, અમે તમને મત આપ્યા, તમારી વાંહે મત માંગવાઈ ગયા છીએ. અત્યારે તમે કહી રહ્યા છો મારું સ્ટાફ નથી માનતો કે ઓલા નથી માનતા, તો તમારું જો ન માનતો તો અમે શું કરવાના? હાલો કયો. કાયદાકીય રીતે ત્યાંથી કરોડથી મારી પાસે એફઆઈઆર આવે, તમને ખબર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ હોય કે આ બધી ફરિયાદ હોય, કલેક્ટર ઓફિસમાંથી મારી પાસે આવે, હું ડાયરેક્ટ પાવરથી ફરિયાદ લઈ શકું. બરાબર છે? અમારે બેસાય ક્યાંય, તમારે બેસવું હોય તો એ તો બેસાય ક્યાંય ન બેસાય તમારે, હું એવું માનતો. આમ તો ઘણા બેઠા છે, ઘણા બેઠા મહિનાથી, તમે એને તો કોઈ કીધું ને એક શબ્દ. ઘણા બેઠા છે, એની કાર્યવાહી ચાલુ છે, ન હોય તો મને કોઈ વિભાગ કરો. હા તો બંને ઉપર હારે કાર્યવાહી કરજો, જે કરો ની મારી વિભાગ એનો જ છે. મનરેગા કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યું છે. પંચમહાલના કાલોલમાં મનરેગા યોજનામાં કૌભાંડના આક્ષેપ કરાયા છે. પંચમહાલના કાલોલમાં મનરેગામાં કૌભાંડ થયા હોવાના આક્ષેપ કરાયો છે. આ યોજનામાં મસમોટા ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ કોંગ્રેસના તાલુકા પ્રમુખ ભૂપેન્દ્ર ખેરે લગાવ્યો છે. ભૂપેન્દ્ર ખેરે કહ્યું કે આ યોજનામાં લાખોની કટકી થઈ છે, કામો થયા વગર જ નાણાં ઉપડી ગયા છે અને જે કામો થયેલા બતાવાય છે તે માત્ર કાગળ પર હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે. તાલુકા વિકાસ અધિકારીને એક રજૂઆત કરી હતી કે કાલોલ તાલુકામાં જે મનરેગાના જે કામો ચાલે છે એમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થયેલી છે, તો તમારે એના નાણાં ચૂકવવા નહીં. એટલે ભ્રષ્ટાચારનો તો અહીંયા પાર નથી સાહેબ. અહીંયા કામ થયા નથી, પૈસા ચૂકી ગયા છે. જોબ કાર્ડ ધારકો જે છે એ જાણતા નથી, એ ખેડૂતો છે, સરકારી નોકરીવાળા છે, ધંધાવાળા છે, દુકાનવાળા છે, એમને જોબ કાર્ડ ધારકો બનાવ્યા છે. એટલે અમારું તો એવું કહ્યું છે કે આ જે ભૂતિયા જોબ કાર્ડ ધારકો છે એમને દૂર કરવા અને સરકારનું જે ધારાધોરણ નિયમ છે એ પ્રમાણે મનરેગાનું કામ થવું જોઈએ. ભ્રષ્ટાચારનો ભોરિંગ જાણે રાજ્યના દરેક જિલ્લામાં પ્રસર્યો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં યુરિયા ખાતર સાથે નેનો અને હાઇઝિંક લેવાની ફરજ પાડવામાં આવતા ખેડૂતો લાલઘૂમ થયા છે. ખાતરનું બિલ નહીં મળે તેમ કહીને એગ્રી બિઝનેસ સેન્ટરના સંચાલકે ખેડૂતો સાથે ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કરતા રોષ જોવા મળ્યો છે. આ અંગે સણસુલી ગામના ખેડૂતોએ મામલતદારને આવેદન આપી એગ્રી બિઝનેસ સેન્ટરની દાદાગીરીને લઈ રજૂઆત કરી હતી. આ મામલે મામલતદારે તપાસ કરવાની હૈયાધારણા આપી હતી. પણ બોલો તો ખરા તમે કમાન. આ યુરિયાની નેનો યુરિયાની બોટલ આવશે. બોટા હાથે હું યુરિયા તમારે ખાતર ભાઈ તું જાને ભાઈ ચલે નીકળે અહીંથી. તારે જેના બોલાવીને બોલાવી જાને ભાઈ. હા તો આઈ છે. શું કરું તાર બોલ. તમે મારી મરજી ચલ ને ભાઈ, મારી દુકાન છે, મારી મરજી. દાદાગીરી નહીં કરવાની, દાદાગીરી નહીં કરવાની, સમજી લે. દાદાગીરી નહીં કરવાની દુકાનમાં, મારી મરજી એટલે અવાજ નીચે વાત કરતું. તો એક તરફ ખાતરની અછતની બૂમો અલગ અલગ જિલ્લાઓથી સામે આવી રહી છે, તો બીજી તરફ કૃષિ મંત્રી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાની સલાહ આપી રહ્યા છે. રાજ્યમાં મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખાતરની અછતની બૂમરાણ સામે આવે છે. જો કે સરકાર દર વખતે એ રીતે બચાવ મુદ્રામાં આવીને આ મુદ્દાને નજરઅંદાજ કરે છે અને કહે છે કે ખાતરની કોઈ અછત રાજ્યમાં નથી. જો કે આ ખાતરની અછત દૂર કરવાની જગ્યાએ કૃષિ મંત્રી હવે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાની સલાહ આપી રહ્યા છે. રાજ્યમાં અને દેશમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને આપણી પરંપરાગત જે ખેતી હતી દેશી છાણિયા ખાતરની એ પદ્ધતિથી આપણે ખેતી કરતા થાય, આપણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઓછામાં ઓછો ઉપયોગ કરી અથવા તો બંધ કરી તો આપણી જમીન પણ બચી શકશે. જો કે ખાતરની અછત દૂર કરવાનો પ્રયત્ન કરીશું તેવું મંત્રીજીએ ન કહ્યું. તરફ અમરેલીમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો ફેંકાતા સ્થાનિકો રોષે ભરાયા છે. સ્થાનિકોએ પોતાના સ્વાસ્થ્ય પર જોખમની ભીતિ સેવી છે. અમરેલીમાં જાહેર જગ્યામાં કચરાની સાથે બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો. અમરેલીથી ફતેપુર રોડની વચ્ચે આવેલ કચરાના ગંજમાં બાયોમેડિકલ વેસ્ટ નાખતા આરોગ્ય વિભાગ પર અનેક સવાલો ઉઠ્યા છે. આંગ્યા રોડના કાંઠે જ વેલનાસ સોસાયટીમાં રહેતા લોકોના આરોગ્યને લઈને સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે. અમરેલી ફતેપુર રોડ પર નગરપાલિકા દ્વારા અહીંયા કચરો નાખવામાં આવે છે. એ કચરાની અંદર મેડિકલ વેસ્ટ અહીંયા નાખવામાં આવ્યો છે, જે ડાયાલિસિસમાં યુઝ થતો હેમોડાયલેઝર નામનો એ વેસ્ટ છે. અને એ વેસ્ટ એટલો ખતરનાક છે કે અહીંયા જે કચરો પડ્યો અને એની સાથે જો સળગે તો અહીંના રહીશોને પણ નુકસાન પહોંચાડે એવી પરિસ્થિતિ છે.
પાલિકાને ખબર છે કે આ બાયોમેડિકલ વેસ્ટથી લોકોને નુકસાન થઈ શકે છે, તેમ છતાં પણ આ વેસ્ટ અહીં કેમ નખાયો તે એક મોટો સવાલ છે. આ તરફ વડોદરાના વાઘોડિયા દશામાના મંદિરે માતાની મૂર્તિમાંથી ઘી નીકળવાની વાતો વહેતી થઈ હતી, જે અંતે ધતિંગ હોવાનો ખુલાસો થયો છે. વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં આવેલા દશામા મંદિરમાં દેવીની મૂર્તિમાંથી ઘી નીકળવાની અફવા ખોટી નીકળી છે. આ ઘટનાનો પર્દાફાશ વિજ્ઞાન જાથાના સભ્ય જયંત પંડ્યાએ કર્યો, જેમણે આ ધતિંગને લોકોની શ્રદ્ધાનો ગેરલાભ લેવાનું કૃત્ય ગણાવ્યું. તપાસમાં જાણવા મળ્યું કે મંદિરના પૂજારી સીતા ગોહિલ અને તેમનો પરિવાર 35 વર્ષથી આ તરકટ ચલાવતો હતો. પોલીસે સીતા ગોહિલની અટકાયત કરી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. વિજ્ઞાન જાથાએ જણાવ્યું હતું કે મૂર્તિમાંથી ઘી નીકળવાની વાત શ્રદ્ધાળુઓને આકર્ષવા માટેનું એક કૌભાંડ હતું. ઠાંડણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે બેબુનિયાદ તૂટ સાબિત થયો છે. તરફ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ વિનાશ વેર્યો હતો. ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. ધરતીપુત્રોના ખેતરો બેટમાં ફેરવાતા બાજરી, મગફળી સહિતના પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે સરકાર દ્વારા નુકસાનીનો સર્વે ન કરતા ધરતીપુત્રોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અતિવરસાદ થવાને કારણે બાજરીનો પાક નિષ્ફળ ગયેલ છે. એના પછી સતત વરસાદ થવાને કારણે કોઈક જગ્યાએ ખેડા નથી થયું, કોઈક જગ્યાએ વાવેતર થયું એનું ધોવાણ થઈ ગયું છે વધારે વરસાદને કારણે. એટલે અતિવૃષ્ટિ જાહેર કરી અને ખેડૂતોને સહાય આપે એના માટે અમે કલેક્ટર સાહેબની કચેરીએ આવ્યા છીએ. આવેદનપત્ર બી આપ્યું છે. જે તમે આવ્યું જુઓ તો જમીન બધી ધોવાઈ ગઈ છે, કોઈને વાવ્યું છે તો ઉગ્યું નથી અને ઉગ્યું છે તો બધું બળી ગયું છે. એવી પરિસ્થિતિ છે. એટલે કલેક્ટર સાહેબ શ્રીને અમે વિનંતી કરવા માટે આવ્યા છીએ, તમામ ખેડૂતો ભેગા મળીને. નુકસાન તો સાહેબ ગણતરી મારીએ તો પૂરી સિઝન ફેલ થઈ છે. એ મોઘા બિયારણ નાખીને ખાતર એની અંદર એ નાખી અને અમે પાકને વાવ્યું હતું, પરંતુ એ પાક સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે. એટલા માટે આજે આવેદનપત્ર આપ્યું છે કે ઓલ ઓવર બનાસકાંઠાની અંદર જોતા ખેડૂતોને પડતા ઉપર પાર્ટી જેવો જ આ વખતનો જે અમારી સિઝન છે ફેલ થઈ છે. તો સરકારશ્રીને વિનંતી છે કે બનાસકાંઠા જિલ્લાને અલગથી એક પેકેજ જાહેર કરી અને જે ખેડૂતો દેવાતાળે દબેલા છે એમને સહાય માટે એક અલગથી પેકેજ જાહેર કરી દરેક ખેડૂતોને આ લીલો દુષ્કાળ જાહેર કરીને સહાય આપવા. વલસાડના સરી ગામમાં કોલેરા ફાટી નીકળ્યો છે. એક સાથે અહીં 8 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. વલસાડના સરી ગામમાં કોલેરાના કેસો સામે આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે. ગામમાં પાણીના સેમ્પલ્સ લઈને દવા આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય વિભાગની 6 જેટલી ટીમ કામે લાગી છે. આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી નિયંત્રણ માટે પ્રાંત અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. 5 દર્દી ભીલાડ અને 3 વલસાડ સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ સ્થિતિના પગલે લોકોમાં ભય ફેલાયો છે. તો સામે વલસાડ CDAOએ તકેદારી રૂપે પગલાં લેવાયા હોવાનું કહ્યું છે. એ બનાવ જોતા આપણે ડીડીઓ શ્રી અને કલેક્ટર શ્રીને જાણ કરી અને એ વિસ્તાર કોલેરાગ્રસ્ત ના નોટિફિકેશન કલેક્ટર સાહેબ મારફતે કરવામાં આવ્યા. 6 ટીમ કન્ટિન્યુઅસ કામ કરતા છે. ત્યાં ઘરે ઘર સર્વે કરે છે, ઘરે ઘરે જે ડોક્સીસાઇક્લિનના કેપ્સ્યુલ છે એ આપે છે, લોકોને ક્લોરીન ટેબ્લેટ આપે છે. તો આવતીકાલે જ્યારે મહેસાણા અર્બન બેંકની ચૂંટણી છે તેની પહેલાં એક ઓડિયો વાયરલ થયો છે. કોલ રેકોર્ડિંગમાં વિશ્વાસ પેનલને મત આપવાનું કહેવાઈ રહ્યું છે. આવતીકાલે મહેસાણાની અર્બન બેંકની ચૂંટણી યોજાવાની છે. તેની પહેલાં એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં વિશ્વાસ પેનલના ઉમેદવારોને મત આપવા માટે સભાસદોને કહેવામાં આવી રહ્યું છે, જે અંગે વિવાદ થયો છે. મહેસાણા અર્બન બેંક હેડ ઓફિસમાંથી વાત કરું છું. આપ શ્રી અર્બન કોઓપરેટિવ બેંકના સભાસદ છો. આવતીકાલે રવિવારે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની 8 ડાયરેક્ટરોની પેટા ચૂંટણી છે. બરાબર. શ્રી DM પટેલ અને શ્રી આનંદભાઈ પટેલ એપોલો ગ્રુપની વિશ્વાસ પેનલ. બેન, તમે હેડ ઓફિસમાંથી વાત કરો છો? અર્બન બેંક હેડ. આ મામલે વિકાસ પેનલના GK પટેલે કહ્યું કે લોકોએ પોતાનું માનસિક સંતુલન ગુમાવ્યું છે. આ ટોટલી અયોગ્ય વાત છે. આ અંગે અમે પ્રાંત સાહેબને બી ધ્યાન દોરશું અને બેંકના CEO ને બી ધ્યાન કરીશું અને
આ તદ્દન ખોટી વાત. આવી રીતે બેંકનો ઉપયોગ કરી શકાય નહીં. મામલો બિચકતા બેંકના જનરલ મેનેજરે આ મામલે સ્પષ્ટતા કરી હતી કે બેંક તરફથી આવા કોઈને પણ ફોન કરવામાં આવ્યા નથી. કે આવો નંબર બેંકનો નથી ને બેંકના અહીંયાથી કોઈ કર્મચારી દ્વારા આવો ચૂંટણીના પ્રચાર અંગેનો કોઈ ફોન કરવામાં આવતો નથી. આ ફોન કોણે કર્યો તે તો ખબર ન પડી, પરંતુ હાલની રસાકસી જોતા આવતીકાલની ચૂંટણી ઘણી રસપ્રદ રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જામખંભાળિયાના સામુરમાં વીજકર્મીઓ દ્વારા વીજકર્મીનો ઘેરાવ લોકો દ્વારા કરવામાં આવ્યો. વીજ ચેકિંગ કર્યા વગર જ ટીમ ત્યાંથી પરત ફરી હતી. સામુર ગામ ખાતે પીજીવીસીએલના કર્મચારીઓ વીજ ચેકિંગ માટે આવ્યા હતા, જોકે તેમને સ્થાનિકોના રોષનો ભોગ બનવું પડ્યું. સતત વીજ ફોલ્ટ અને અપૂરતી વીજળીને કારણે રોષે ભરાયેલા લોકોએ વીજ કર્મચારીઓનો ઘેરાવ કર્યો હતો, જે બાદ વીજ કર્મચારીઓ વીજ ચેકિંગ કર્યા વગર જ પરત ફરી ગયા. ટૂંકમાં અમને પૂરો પાવર મળતો નથી. 3 કલાક દિવસમાં આપે છે, 8 કલાકની જગ્યાએ. અમારે એક તો અડધા દિવસનું માંડ પાણી છે અને મોલ બધો સુકાય છે. એથી અમે એમને પરત પાછા ખસેડ્યા છે. તમામ ગ્રામજનો સાથે મળી અને આ પીજીવીસીએલ વાળાઓને પરત મોકલ્યા છે અને આવનારા સમયમાં જો આવા લાઇટના ધાંધિયાનો કોઈ ઉકેલ નહીં આવે તો આવનારા સમયમાં ખંભાળિયા પીજીવીસીએલમાં એક આવેદનપત્ર પણ આપવામાં આવશે. તરફ રાજકોટ એમ્સની ભરતીમાં મોટા કૌભાંડની આશંકા સેવવામાં આવી રહી છે. એમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર CDS કટોચનું કારસ્તાન હોવાનું સામે આવી રહ્યું છે. દિવ્યાંગ પુત્રને ક્લાસ 2 અધિકારી બનાવ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 60% ડિસેબિલિટી છતાં પુત્રને ફિટ બતાવ્યો. ડિસેબિલિટી છતાં એમ્સમાં અધિકારી બનાવ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. પુત્ર ભાવેશ કટોચ પાસે 60% ડિસેબિલિટીનું સર્ટિફિકેટ છે. તેવામાં આ કૌભાંડની શક્યતા જે છે તે જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ એમ્સમાં ગેરકાયદે ભરતી કૌભાંડને લઈ સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ કહ્યું આ મામલે ફરિયાદ મળી છે અને ફરિયાદના આધારે તપાસના આદેશ આપ્યા છે. વિરમગામમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાનો પત્ર ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને લખ્યો હતો, જે બાદ અધિકારીઓ દોડતા થયા હતા. એમએલએ હાર્દિક પટેલના પત્ર બાદ અધિકારીઓ દોડતા થઈ ગયા છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે સીએમને પ્રાથમિક સુવિધાઓ મુદ્દે પત્ર લખી રજૂઆત કરી હતી. ત્યારબાદ અધિકારીઓ દોડતા થઈ ગયા છે. ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ વિરમગામ પહોંચ્યા હતા, જ્યાં નાયબ કલેક્ટર કચેરીએ 1 કલાક સુધી અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી અને બેઠકમાં પ્રાથમિક સુવિધાઓ મુદ્દે નિરાકરણ લાવવા ચર્ચા કરવામાં આવી હતી. પ્રાથમિક સુવિધાઓ છે, ગટરના પ્રશ્નો છે, આવતા પાણી સાથે જે મિક્સ પાણી થાય છે એના જે પ્રશ્નો છે, અને ખાસ કરીને સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું જે કામ છે એ ઝડપથી કામ થાય એ દિશામાં આજે બેઠક હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન, ઉપપ્રમુખ બધા હાજર હતા.